સરપાલ દાદા વિવેકાનંદને ગુરુ મળે છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદે સાધના કરી શ્રદ્ધા કોને કરી એના ગુરુની યશ કોને મળે છે વિવેકાનંદે વિશ્વની અંદર ભારતની સંસ્કૃતિ ઢંકો મળે એવા અનેક ઉદાહરણો છે કે ગુરુ શિષ્યને ભવતાર ઉતારે છે તો આપણે દરેકને પોતાના ગુરુ હોય નો ગુરુ હોય શું કે ખબર છે નુગરો શું કહેવાય નુગરો ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ છે ગુરુ પદ છે ગુરુ કોઈ આપેલો ભગવાને આપેલી પદવી નથી પણ ગુરુ છે પોતાની મહત ચેતનાને જગાડે અને એવી જ ચેતના દરેકની અંદર જગાડે પંડિત શ્રી રામ શર્મા આચાર્ય બરાબર વંદનીય માતા ભગવતી દેવી એ સમગ્ર વિશ્વની અંદર એને 24 લાખના એના દાદા ગુરુદેવ 2019-માં એમને એના પૂજા સ્થાનમાં મળે છે હિમાલય સ્થિત ઋષિ એને કહેવામાં સર્વેશ્વરાનંદજી એના પૂજાના સ્થાનમાં આવે છે અને એને અંત ચેતના જગાડે છે એને આદેશ કરે છે કે તારા અને મારા અનેક જન્મ થયા છે આ જન્મમાં તું વિશેષ કામ કરવા માટે આવ્યો છો તો તારે શું કરવાનું છે એને આદેશ આપ્યો નથી કે તારે 24 વર્ષ સુધી 24 લાખ એક વર્ષની અંદર 24 લાખ મંત્ર જપ કરવાના એવા 24 વર્ષ સુધી આ અનુષ્ઠાન કરવાના તો એણે એ અનુષ્ઠાનનો સંકલ્પ એને આપ્યો અને એને પાછો આદેશ શું કર્યો તો કે તારે જવ છે એ ગાયને ખવડાવવાનું એના છાણની અંદર જે જવ નીકળે એ જવને તારે ધોઈને સાફ કરી અને એનો લોટ બનાવી એની રોટલી બનાવવાની અને ગાયના દૂધની મોળી છાશ આ સિવાયનો કોઈ ભક્ષ પદાર્થ લેવો નહોતું આવું 24 વર્ષ સુધી તપ કર્યું અને એના યુગ ઋષિ છે એને એના ઋષિએ આ ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ કરવા માટે નીકળવામાં આવ્યા છે અને એ ક્રિયા જવા માટે થઈ રહી છે એમને જે દાદા ગુરુદેવ મળ્યા એ 2026ની જે વસંત પંચમી આવે છે હવે પછીની આ 24 આવે છે 25 અને 26માં 100 વર્ષ પૂરા થાય 100 વર્ષ પહેલાનો એનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે દેવત્વની વૃદ્ધિ થવાની છે દરેકની અંદર દેવતાનો વાસ કરવાનો છે દેવત્વની વૃદ્ધિ કરવા માટે આપણે બધા ભેગા આપણી અંદર પણ આ જ શક્તિ આવે છે અંતરિક્ષમાંથી જે કોઈ વ્યક્તિ ગાયત્રી મંત્રની સાથે જોડાશે પૂરી રીતે સંપૂર્ણ નિયમનું પાલન કરશે તો એની અંદર આ શક્તિ આવશે તો આપણે બધાએ આ ગુરુ બરાબર તમે જેને દત્તાત્રેય ભગવાનના 24 ગુરુ છે દત્તાત્રેય ભગવાને કૂતરાની ગુરુ કારણ કે એમાંથી એને પ્રેરણા હતી કે જ્યાંથી પ્રેરણા મળતી આપણા મગજને આપણે સીમિત નહીં બનાવી દેવાનું કે ભાઈ આપણે તો આ બસ રામશર્મા એક જ્યાંથી સદવિચારનો સ્ત્રોત આવતો હોય એ મેળવવાનો પ્રયાસ કરો પણ યાદ એટલું રાખવાનું કે પરીક્ષા તો ગુરુ નહીં કરે વિવેકાનંદે રામકૃષ્ણના આ બધી વાત સાંભળ્યા પછી એને જેટલી વાર મળવા આવ્યા ને પહેલાં એની પરીક્ષા કરી એકવાર એ દરરોજ એનો ઉપદેશ હતો બધા સેવકો બેઠા ઉપદેશ આપે કે ભાઈ તમારે કામિની અને કાંચનનો ત્યાગ કરવો કામિની અને કાંચનમાં તમે બધા સમજી સુવર્ણ અને કામિની તો આ બે વસ્તુથી તમે દૂર રહેજો એટલે વિવેકાનંદને વિચાર્યું કે ગુરુદેવ કહે છે તો હાલને આપણે પ્રયોગ કરીએ એટલે એકવાર એ ઊભા થઈ અને પોતાના રૂમની અંદર કંઈક વસ્તુ લેવા જાય છે તો જે આસન ઉપર બેસતા હતા ને એ આસનની નીચે એણે થોડા પૈસા છૂટા મૂકી દીધા અને પોતે પાછા જેમ બેઠા હતા એમ બેસી ગઈ અંદરથી આવે છે એ અંદર વિવેકાનંદ માટે જ પ્રસાદ લેવા ગયા હતા અને વિવેકાનંદ બહુ પ્રિય હતા એને ખબર હતી કે આ મારો શિષ્ય છે એ આ ભારત વર્ષની સંસ્કૃતિને ઉજાગર માટે આવ્યો છે એટલે જેવા આવી અને આસન ઉપર બેસે છે ત્યાં એના શરીરમાં આગ લાગે ઊભા થઈ જાય છે કે તે મારી એવી કસોટી કરી બેટા તે મારામાં એટલો વિશ્વાસ ન મૂક્યો તો ગુરુની કસોટી પણ કરવાની છે ગુરુ જે કહે છે હું કદાચ કંઈ કહેતો હોઉં બરાબર હું કંઈ ગુરુના પદે નથી પણ હું કાંઈ જો કોઈને સાચી વાત સમજાવતો હોય તો તમારે મારી પણ કસોટી કરવી જોઈએ એમને કોઈની પર આંધળો વિશ્વાસ નહીં લેતો
આંધળા વિશ્વાસ મેકવાથી લોકો ખૂબ હેરાન થાય છે. એનું તાજું ઉદાહરણ તમે જોઈ શકશો. બરોબર, આપણે કોઈની નિંદા નથી કરતા, પણ એટલા માટે કહીએ છીએ કે ચાલો આપણે એ વાત અત્યારે નથી કરીએ, કારણ કે એનાથી કોઈની લાગણી દુભાય છે, કોઈ એના ગુરુ તરીકે માનતા હોય. બરાબર, પણ એણે એવું કાર્ય કર્યું, આજે જેલમાં છે, ટૂંકમાં નામ નથી આપતો, જેલમાં છે, કારણ કે એણે જે આવક હતી ને એ બધી ભ્રષ્ટાચારની હતી. લોકો બધાની પોતાની હરામની કમાણી લીધી હોય ને આશ્રમમાં લઈ આવે, અને એ આશ્રમવાળા બધા ખાય તો એ આશ્રમની સ્થિતિ શું થાય? અન્ન એવું મન, વેદમાં કીધું છે, અન્ન એવું મન, જેવું ચિંતન એવું જીવન. આ વેદના વાક્યું છે, ગુજરાતીમાં તમને કહું, સંસ્કૃતમાં નથી કીધું, પણ પ્યોર ગુજરાતીમાં આપણે સમજી શકીએ એ માટે. જેવું અન્ન એવું મન, અને જેવું ચિંતન એવું જીવન, આ વેદ બતાવે છે. તો આપણે કોના ઋષિના સંતાન? ઈશ્વરી સંતાન છીએ. તો આપણા જીવનમાં પણ આનો અભ્યાસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અત્યારથી આપણી અંદર એકદમ નહીં આવે, પણ એનો અભ્યાસ કરશું તો ધીમે ધીમે. ગીતામાં કીધું છે કે આ બધું પ્રાપ્ત કેમ થાય? કે અભ્યાસ યોગે ન. તમે એનો અભ્યાસ કરશો તો તમારી અંદર આ બધી જ વસ્તુ આવશે. બરોબર, તો સૌ પ્રથમ માર્ગદર્શક સા ગુરુને આપણે આવાહિત કરીએ. જે કોઈ આપણા ઈષ્ટ છે એ ગુરુના રૂપમાં એને બોલાવીએ. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન